હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર રાહુલ ગેલાણી, હેલ્થ ગુરુ ચેનલથી. આજે આપણી જોડે છે મારા મિત્ર ડૉક્ટર હર્ષલ ખેની. સાહેબ, તમારો પરિચય આપજો. નમસ્તે, મારું નામ છે ડૉક્ટર હર્ષલ ખેની. હું એક એસ્થેટિક ફિઝિશિયન છું આફ્ટર MBBS. મારું પર્વત પાટિયા આઈ માતા ચોક મારું ક્લિનિક છે, જેનું નામ છે ઓરા 360 ધ સ્કિન હેર એન્ડ લેઝર સેન્ટર. તો સાહેબ, આજનો મારો સવાલ એવો છે જે લગભગ લોકોએ ફેસ કરેલી હોય તકલીફ, અને ચામડીની એવી વસ્તુ જે સૌથી મોટી સમસ્યા છે એ છે ખીલ. તો મને એના વિશે સમજાવો કે ખીલ પહેલાં તો કઈ રીતે થાય છે? હવે ખીલ છે ને અત્યારના જનરેશનનો એક બહુ મોટો ટૉપિક બની ગયો છે. એકચ્યુઅલી એ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર થઈ ગયો છે. જે બુક્સમાં હતો ને એમાંથી એ લાઇફસ્ટાઇલમાં આવી ગયો છે. કેમ કે ખીલ હોય તો લોકોને પસંદ નથી આવતું, ફેસ એમનો જોવો નથી ગમતો. આના કારણે ક્યારેક 18 થી 25 વર્ષની વચ્ચે એન્ઝાયટી ઇસ્યુ પણ આવે. હવે ખીલ છે ને બેઝિકલી એક સબેશિયસ ગ્લેન્ડ જે આવે આપણામાં, જે ઓઇલ બનાવવાની ફેક્ટરીઝ હોય, જે આપણા સ્કિનની અંદરના લેયર્સમાં હોય, એની ઓવર એક્ટિવિટી છે. હવે એ જે ઓઇલ બનાવી રહી છે એ રસ્તામાં કોઈ પણ બ્લોકેજ આવી જાય તો એના કારણે પિમ્પલ્સ ક્રિએટ થતા હોય છે. હવે આ જે પિમ્પલ્સ છે ને એ ઘણા બધા પ્રકારના હોય, એટલે ટોટલ 6 ગ્રેડ આવે. એમાં દરેક ગ્રેડ પર અલગ અલગ ટ્રીટમેન્ટ્સ આવે છે એની. બરાબર. તો સાહેબ, હવે કઈ રીતે આ ખીલ થતા હોય છે? કેટલી ઉંમરથી શરૂ થતા હોય છે? કેટલી ઉંમર સુધી નોર્મલ કહેવાય અને કેટલી ઉંમર પછી એબનોર્મલ કે વધારે પડતા ગણી શકાય, એ સમજાવો. હવે જનરલી ખીલની કોઈ એજ લિમિટ નથી હોતી. 15-16 યર્સથી લઈને 50-60 યર્સ સુધી થઈ શકે છે. બટ યંગસ્ટરમાં વધારે થતા હોય છે, કેમ કે બહારનું ખાવાનું ઓફકોર્સ વધારે હોય, પેકેજ ફૂડ વધારે હોય, શુગર ઇન્ટેક વધારે હોય અને સ્ટ્રેસ લેવલ પણ વધારે હોય. હવે આ બધાના કારણે, અને ફિમેલ્સ હોય તો એમાં હોર્મોનલના જે ઇશ્યુઝ હોય એના કારણે પણ પિમ્પલ્સ થઈ શકે છે. એટલે આ જે 17થી લઈને જે 25-30 એજ સુધી છે તો એમાં મોસ્ટ કોમન છે. બટ એના પછી પણ નીકળી શકે છે, એટલે એવું નથી કે એના પછી નહીં આવે ક્યારે. બરાબર. હવે સાહેબ, એવી એક માન્યતા છે, ઘણા યંગસ્ટરને એના પેરેન્ટ એવું કહેતા હોય છે જનરલી કે ભાઈ ખીલ છે ને એ શરીરની ગરમી છે, એને નીકળવા દે. તો તમારા મતે આ કેટલું સાચું છે? એટલે એ જે શરીરની ગરમી કહી રહ્યા છે ને એ અમુક અંશે સાચું છે આયુર્વેદિક લેંગ્વેજમાં આપણે જોઈએ તો. બટ એ જે નીકળવા દે છે ને એ ન કરવું જોઈએ. કેમ કે ખીલ બે વસ્તુ કરીને જાય. યા તો તમને ખાડા પાડશે, અગર તમારા પેરેન્ટ્સને જો ખાડા હશે તો એ સ્કાર બનાવશે, અને અગર એ નથી તો એના ડાઘા છોડીને જશે. પિમ્પલ્સ ક્યારેય આવે તો એમનેમ ન જાય, એની કોઈને કોઈ નિશાની છોડીને જાય. અને ઇનકેસ જો સ્કાર બનાવે છે તો એ 100% ક્યોર નથી. અને બટ જો ડાઘા બનાવે છે તો એ થઈ જશે. તમે મલ્ટિપલ ટ્રીટમેન્ટ્સ લો, એના પર મેડિસિન લગાવો અને ઓરલ મેડિસિન પર લો તો એનાથી થઈ જશે. પછી ઘણા યંગસ્ટરમાં આવી પણ પ્રોબ્લેમ હોય કે ખીલને વારંવાર ફોડવાની વાત આવી એના ઉપરથી, ખીલને વારંવાર ફોડતા રહેતા હોય, ચહેરાને વારંવાર અડતા હોય. તો આના વિશે તમારું શું કહેવાનું છે? હવે ખીલ ફોડવા છે ને એ એક સાયકોલોજીકલ ગિમિક છે. એટલે એમાં બહુ મજા આવે યંગસ્ટરને. તમને પણ કે મને પણ જ્યારે એકદમ યંગ જનરેશનમાં જ્યારે પિમ્પલ્સ થયા હોય ત્યારે આપણે ક્યારેક ને ક્યારેક ફોડેલા હોય તો એ મજા આવે. બટ એવું ન કરવું જોઈએ, કેમ કે એનાથી છે ને બે પ્રોબ્લેમ થાય. ખીલ જ્યારે ફોડો, યા તો એ ડાઘ છોડશે અથવા તો એ સ્કાર બનાવશે. અગર ઇનકેસ એ સ્કાર બનાવે છે તો એ 100% ક્યારે પણ ક્યોર નહીં થાય. બટ અગર એ સ્પોટ્સ બનાવે છે તો એ ડેફિનેટલી થઈ જશે. એટલે જ્યારે પણ પિમ્પલ્સ આવે, 1 આવે, 2 આવે કે 10 આવે, ત્યારે તરત જ એની મેડિકેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ. પછી સાહેબ, એક એવી વસ્તુ પણ મેં સાંભળેલી છે ઘણા દર્દીઓ દ્વારા પણ, ઘણા પેશન્ટ દ્વારા પણ, અને હું નાનો હતો ત્યારે પણ ઘણા લોકો એવી વાત કરતા કે ભાઈ જે હસ્તમૈથુન વધારે કરે ને એને આ ખીલ થતા હોય. તો આ બાબતે તમારું શું કહેવું છે? એટલે એ કસેથી તો પૂર્વજોથી ચાલ્યું આવે છે કે એના કારણે જનરલી લોકો એવું વિચારતા હોય કે શરીરમાં ગરમી વધારે થાય અને એના કારણે ખીલ થતા હોય. બટ એની સાથે કોઈ રિલેશન નથી. બટ પહેલેથી ચાલ્યું આવે છે તો લોકો માને છે, એટલે એના સાથે કોઈ રિલેશન નથી એનું. બરાબર. પછી સાહેબ, ઘણી માન્યતાઓની વાત કરી. હવે એક માન્યતા એવી પણ છે જે લોકોના ચહેરા એકદમ સીધા હોય, સપાટ હોય, મતલબ ખૂબ સારા હોય, જેને એક ફોડકી પણ ન થતી હોય, એ લોકો હવે એવું વિચારે છે કે મને અત્યાર સુધીમાં કંઈ ખીલ થયું નથી, હવે થશે તો નહીં ને, થશે તો નહીં ને, એવી ચિંતામાં રહે છે. તો એ બાબતે તમારું શું કહેવું છે? એટલે એ બેઝિકલી આપણે જેમ પહેલાં વાત કરી કે એન્ઝાયટી જે યંગસ્ટર્સને હોય, અત્યારની જે જેન ઝી જનરેશન છે
એ લોકોને એવી એન્ઝાયટી હોય કે મને પિમ્પલ્સ આવશે તો હું કેવો દેખાઈશ, કે હું કેવી દેખાઈશ, કે મારે કંઈ પાર્ટીઝમાં જવાનું છે તો એ સારું નહીં લાગે. એટલે એ ક્યારેક એ એન્ઝાયટીના કારણે આવતા હોય છે, કેમ કે એન્ઝાયટી જ્યારે આવે ત્યારે સબેશિયસ ગ્લેન્ડની એક્ટિવિટી વધી જાય છે. ઓઇલ પ્રોડક્શન ગ્લેન્ડ છે એના કારણે પણ ક્યારેક સ્ટ્રેસ પિમ્પલ્સ આવતા હોય છે. બરાબર. પછી સાહેબ એક વસ્તુ એવી પૂછવી હતી ખોરાકને લઈને કે જે વ્યક્તિને ખૂબ ખીલ થતા હોય એ વ્યક્તિએ કયા એવા ખોરાક ન લેવા અને એના બદલે કયો એવો ખોરાક લેવો જેનાથી ખીલની પ્રોડક્શન ઓછું થાય? હવે ફૂડ છે ને એ એક બહુ જ મોટો ઇફેક્ટિવ ફેક્ટર છે જ્યારે તમને પિમ્પલ્સ હોય કે ન હોય તમારા ઓવરઓલ સ્કિન માટે. કેમ કે અગર તમને પિમ્પલ્સ છે, તમે બધી જ મેડિકેશન્સ કરો છો બટ તમે પ્રોપર ફૂડ નથી લેતા તો તમને પિમ્પલ્સ 100% સારા નહીં થાય. કેમ કે તમારું શુગર ઇન્ટેક અગર વધારે છે, તમે બહારનું બ્રેડ્સવાળું વધારે ખાઓ છો, આથાવાળું વધારે ખાઓ છો, અધરવાઇઝ તમે પેકેજ ફૂડ ખાઓ છો કે બહારનું સ્ટ્રીટ ફૂડ વધારે ખાઓ છો, તો એના કારણે તમારી જે ઓઇલ પ્રોડક્શન ગ્લેન્ડ છે એ બહુ જ વધારે કામ કરશે અને વારંવાર તમને પિમ્પલ્સ થયા કરશે. એટલે ઇનકેસ તમે ટ્રીટમેન્ટ કરો છો કે નથી કરતા, ઇરિસ્પેક્ટિવ ઓફ ધેટ તમારે ફૂડ સાયકલ હંમેશા તમે મેન્ટેન રાખો, જેનાથી તમને પિમ્પલ્સના ચાન્સ ઓછા થશે, પ્લસ તમારા સ્કિન પર નેચરલ ગ્લો આવશે. એ જે કહે છે કે નેચરલ ગ્લો કઈ રીતે આવે છે, તો એ ફૂડ સાયકલ પણ એમાં એટલી જ જવાબદાર છે. અગર તમારી ફૂડ સાયકલ મેન્ટેન નથી તો આ વસ્તુ પોસિબલ નહીં થાય. સાહેબ કયા એવા ખોરાક છે, મતલબ કોઈ ફ્રૂટ્સ કે કોઈ શાકભાજી કે કોઈ સલાડ, શું એવું ખાવું કે જેનાથી ઇન્સ્ટન્ટ મારા ચહેરા પર ગ્લો થશે અને મને ખીલની જે એક્ટિવિટી છે ઓછી થઈ જશે? એટલે બેઝિકલી જે વાઇટામિન સી વાળા જે ફ્રૂટ્સ હોય છે, હમણાં શિયાળો ચાલે છે તો આમળા છે અને પછી જે બાકીના નારંગી, મોસંબી એ બધા ફ્રૂટ્સ હોય એમાં વિટામિન સીનું કન્ટેન્ટ વધારે હોય. એટલે એટલીસ્ટ તમે દિવસમાં 1 અથવા 2 તમે ખાવાનું સ્ટાર્ટ કરો. અને જે ગ્રીન વેજીટેબલ્સ છે, અત્યારે વિન્ટરમાં તો બહુ જ સરસ ગ્રીન વેજીટેબલ્સ મળે, એ બધા વેજીટેબલ્સ જ્યારે ખાશો તો એટલીસ્ટ તમે 1-2 મહિના સુધી ફોલો કરો, તમને ગ્લો આપોઆપ મળશે. તમે કશું નથી કરતા તો પણ તમને ગ્લો જોવા મળશે. પછી સાહેબ ખીલના લીધે અમુક લોકોને વ્હાઇટ હેડ કે બ્લેક હેડ થતા હોય છે, તો આના રિમૂવલ માટે, આને કાઢવા માટે ઘરેલું ઉપાય શું કરી શકાય? હવે જે નોર્મલી જે લોકોને બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ થાય છે એ લોકોને મુલતાની માટી અને જે આપણું હની આવે અને રોઝ વોટર, આ 3 વસ્તુ મિક્સ કરીને ખાલી એક પેક બનાવવાનું છે અને એ વીકલી વન્સ અથવા વીકલી ટ્વાઇસ એમને એપ્લાય કરવાનું છે. તો એ શું કરશે કે તમારી જે ઓઇલ છે ને એને કંટ્રોલ કરશે એકદમ જ ઘરના લેવલ ઉપર. બટ અગર તમે એ વસ્તુ કરો છો અને તો પણ તમને આગળ પિમ્પલ્સ વધે છે તો તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. પછી સાહેબ એવું જોવા મળ્યું છે કે જનરલી આજકાલ એક ટર્મ થઈ ગયો છે OTC ડ્રગ, એટલે ઓવર ધ કાઉન્ટર, લોકો મેડિકલથી ડાયરેક્ટ દવાઓ લઈ લે છે. ખીલના કિસ્સામાં પણ એવું છે, ખીલ કે ખીલના દાગ નીકળે ત્યારે ડાયરેક્ટ લોકો મેડિકલે જાય કે ભાઈ મને ખીલ નીકળે છે, લાવો ક્રીમ આપો ને, એટલે ત્યાંથી ક્રીમ લઈ લે છે. અને તમારા મતે આ કેટલું યોગ્ય છે, નથી? અને બીજું કે સ્કિનના ડૉક્ટરને ખીલ માટે ક્યારે બતાવવું જોઈએ? એટલે જે OTC પ્રોડક્ટની વાત કરી તમે, હવે એમાં એવું છે કે પેશન્ટને બહુ જલ્દી સારું થવું છે. એટલે મેડિકલ પર તમે જાઓ અને તમે કહો કે ખીલ થયા છે, એના ડાઘા છે, એના માટેની ક્રીમ આપો, એટલે તમને 100% સ્ટીરોઇડવાળી ક્રીમ આપશે. કેમ કે સ્ટીરોઇડ છે ને એક સિમ્પલ લેંગ્વેજમાં કહું ને તો એક જાદુગર છે કે એક 5-10 ડેઝમાં એ તમારો ફેસ એકદમ ક્લિયર કરી નાખશે. એટલે તમને એમ થશે કે આ તો મારો જે ફેસ છે એ એકદમ ક્લિયર થઈ ગયો. હું ડૉક્ટર પાસે જાઉં, એ મને 2-3 મહિના દવા આપે પછી સારો થાય છે, આ તો 5-10 દિવસમાં મારો સારો થઈ ગયો. બટ એ લોકો એ નથી જાણતા કે એ કેટલું નુકસાન કરે છે સ્કિનને. તમારી સ્કિનને થીન બનાવશે, હાઇડ્રેશન ઓછું કરી આપશે અને એની જે ઇફેક્ટ છે ને એ બધી ઇરિવર્સિબલ છે, મતલબ એ ક્યારેય પાછી નહીં આવી શકે. એટલે જે OTC પ્રોડક્ટ જે યુઝ કરી રહ્યા છે એમને તો બિલકુલ એ યુઝ ન કરવું જોઈએ, કેમ કે એનાથી વધારે પિમ્પલ્સ થશે અને પ્લસ તમારી સ્કિન ડેમેજ થશે અલગ. બરાબર. હવે સાહેબ ખીલની વાત કરી, ઘણાને ચહેરા પર થતા હોય, ઘણાને પીઠના ભાગે થતા હોય, તો હવે પીઠના ભાગે જે ખીલ થતા હોય તો એને નિકાલ માટે ઘરે શું કરી શકાય, અથવા તો ડૉક્ટર પાસે જઈએ ત્યારે આની પ્રોપર ટ્રીટમેન્ટ શું કરતા હોય છે? એટલે જે પીઠમાં પિમ્પલ્સ થાય છે ને એનું મેઇન રીઝન છે ડેન્ડ્રફ.
કે તમારા હેર લોંગ છે અથવા તમને ડેન્ડ્રફ છે, તમને સ્વેટિંગ વધારે થાય છે, તો શું થશે કે જે પોર્સ હોય છે એમાં એ બધી વસ્તુ ફસાઈ જાય, એના કારણે પિમ્પલ્સ ત્યાં જનરેટ થાય. હવે એના માટે એટલીસ્ટ તમારે જે તમારું હાઇજીન મેન્ટેન કરવાનું છે, એટલે કે ડેન્ડ્રફ ક્લીન કરવાનો, કે પછી તમને બહુ સ્વેટિંગ થતું હોય તો તમે કપડાં ચેન્જ કરો, દિવસમાં 2 વાર નાહવાનું, આ બધી જે બેઝિક જે ટર્મિનોલોજી છે એ તમે ફોલો કરો ખાલી, તો પણ તમને જે બેકના પિમ્પલ્સ હોય એ સારા થઈ જતા હોય. અને પછી નથી થતા તો એના માટે સ્પ્રેઝ આવે છે, કેમ કે પાછળ હાથને એવું તો પહોંચે નહીં, એટલે સ્પ્રે અને એક લોશન આવે, એનાથી પણ કંટ્રોલ થઈ જાય છે. ઓકે. પછી સાહેબ ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે ખીલની કોઈ દવા જ હોતી નથી અને ખીલની દવા ડૉક્ટર પાસે લઈએ, ગમે એની પાસે લઈએ, મેડિકલમાંથી લઈએ, એ સાઈડ ઇફેક્ટ જ આપતી હોય છે અને એ નુકસાન જ કરતી હોય છે. તો તમે આના માટે શું કહેશો? એટલે બેઝિકલી એ લોકો એવું કહે છે કે કેમિકલથી અમારે દૂર રહેવું છે. હવે કેમિકલ એક એવું વસ્તુ છે જે અત્યારે માર્કેટમાં એનું નામ ખરાબ છે, પણ એવું કંઈ છે નહીં. તમે પાણી પીવો છો એ પણ એક કેમિકલ છે, તમે કોઈ પણ ફૂડ ખાઓ છો એમાં કેમિકલ છે, બોડી પણ કેમિકલથી ચાલે છે. એટલે આપણે પિમ્પલ્સની ટ્રીટમેન્ટમાં જે ઓરલ દવા લેવાની હોય કે જે લગાવવાની હોય કે જે ટ્રીટમેન્ટ કરીએ, એ બધી મેડિકલી પ્રૂવન હોય છે. અને એનાથી તમે કોઈ એક્સપર્ટ ડૉક્ટર પાસે તમે જ્યારે ટ્રીટમેન્ટ કરાવો છો ત્યારે તમને સાઈડ ઇફેક્ટના ચાન્સ બહુ જ ઓછા હોય છે. એટલે તમને લોંગ ટર્મ સુધી એ રિઝલ્ટ મેન્ટેન રહેશે અને તમને એની સાઈડ ઇફેક્ટ પણ નહીં થાય. તો તમારે એ જ ચૂઝ કરવું જોઈએ. OTC પ્રોડક્ટ બહુ ઓછા યુઝ કરવા જોઈએ, હું કહું તો ન જ કરવા જોઈએ. બરાબર. પછી સાહેબ એક એવી પણ માન્યતા છે અને એવું પણ જોવા મળે કે છોકરી જ્યારે પીરિયડ્સમાં થવાની હોય ત્યારે એના થોડા દિવસ પહેલાં એને પિમ્પલ પોપઅપ થતા હોય છે અને ઘણીવાર આ ખૂબ વધી જતા હોય છે. તો આવા કિસ્સાઓમાં શું કરવું જોઈએ? જ્યારે પીરિયડ્સની ડેટ હોય ને ત્યારે પિમ્પલ્સ જેની ટેન્ડન્સી એવી છે એ લોકોને તો આવવાના જ છે. આપણે એવું કોઈ પણ મેથડ નથી આવતી કે એને આપણે એકદમ 100% બંધ કરી શકીએ, બટ એટલીસ્ટ તમે જે નોર્મલ સ્કિન કેર રૂટીન છે તમારું, કે જે ફેસ વોશ, મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન, અને નાઇટમાં તમને પિમ્પલ્સ આવે છે તો સેલિસિલિક એસિડ છે તો નાયસિનામાઇડનું કોઈ પણ એક સિરમ તમે યુઝ કરો છો, તો એ પીરિયડ્સના ટાઈમમાં તમારા પિમ્પલ્સને ઓછા કરી દેશે અને એની જે સાઈડ ઇફેક્ટ થાય છે, મતલબ કે સ્કાર અથવા તો સ્પોટ બને છે, એ પણ નહીં બને. એટલે એટલીસ્ટ તમે નોર્મલ સ્કિન કેર રૂટીન ફોલો કરો તો આ બધી વસ્તુ ઓછી થશે. સાહેબ હવે વાત એ પૂછવી હતી કે કોઈ વ્યક્તિ ખીલની દવા જ નથી કરાવતું તો આની એના શરીર ઉપર બીજી શું શું આડઅસર થશે? એટલે સ્પોટ્સ અને સ્કાર જે મેં બેઝિક 2 વસ્તુ કીધી, પ્લસ એનો ફેસ અમુક ટાઈમ પછી એને જ કદાચ જોવો નહીં ગમે અને પછી એ એન્ઝાયટી અને સાયકોલોજીકલ બધું એને થવા લાગશે. કોન્ફિડન્સ ઓછો થઈ જાય કે હું બધા સામે જઈશ તો હું કેવો લાગીશ, પાર્ટીઝમાં કેવો લાગું છું. એટલે બેટર છે કે તમે એટલીસ્ટ નોર્મલ પિમ્પલ્સ હોય છે એની તમે મેડિસિન કરાવો. અને બહુ મહેનત નથી એમાં, સવારે એક ક્રીમ છે, સાંજે એક ક્રીમ છે, એટલું તો સમય આપણે આપણા ફેસ માટે કે બોડી માટે તો કાઢી જ શકીએ. એટલે બેટર છે કે તમે પહેલેથી જ એનું ધ્યાન રાખો તો એ આગળ જઈને તમારી સિચ્યુએશન ખરાબ ન કરે. બરાબર. થેન્ક યુ સાહેબ. સ્કિન માટે અને ખાસ કરીને ખીલ માટે તમે ખૂબ જ અગત્યની માહિતી આપી, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સર.